નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારૈયા ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ના જે પહેલી યુનિટ છે તેમાંનું સેશન 9 સ્ટીયરિંગ સિસ્ટમ તે વિશે આજે અહીં અભ્યાસ કરવાનો છું. તો સ્ટીયરિંગ સિસ્ટમ વિશે તમને બધાને ખ્યાલ છે કે આપણના વાહનને સીધી દિશામાં દોરી જવા માટે તેમજ ડાબી તથા જમણી બાજુએ વળવા માટે સ્ટીયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ સ્ટીયરિંગ સિસ્ટમ વિશે આપણે આજે અહીં અભ્યાસ કરીશું. તમને આકૃતિમાં દેખાય છે કે અહીં હાઇડ્રોલિક સ્ટીયરિંગ સિસ્ટમની આકૃતિ અહીં આપેલી છે, બરાબર. પંપ છે, રિઝર્વોયર છે, સ્ટીયરિંગ ગિયરબોક્સ છે, વાલ્વ બોડી છે, બૂટ છે અને સ્ટીયરિંગ વ્હીલ આપેલું છે. હવે સ્ટીયરિંગ વ્હીલ શું છે, તે કઈ રીતના કાર્ય કરે તે આપણે અહીં જોવાના છીએ. તો ચાલો મિત્રો, આજનું આપણે સત્ર ચાલુ કરીશું. સેશન 9 સ્ટીયરિંગ સિસ્ટમ. તો કે વાહનનો સ્ટીયરિંગ સિસ્ટમ છે એ જે ફોરવર્ડ એટલે કે જે ફોરવર્ડ એક્સેલ આપેલી હોય, બરાબર, તેની હારે એંગેજ કરેલું હોય છે. એટલે કે આપણું વાહનની દિશા નક્કી કરતા જે વ્હીલ્સ છે ક્યાં હોય છે, તો કે આગળની એક્સેલ, ફોરવર્ડ એક્સેલ, તેની હારે એનું શું થયેલું, એલાઇનમેન્ટ થયેલું હોય છે. તેને આધારે જ આપણે સ્ટીયરિંગ સિસ્ટમ ઓપરેટિંગ થતી હોય છે. તેની દ્વારા જ આપણે વાહનની દિશા આપણે નક્કી કરતા હોઈએ છીએ. હવે હાલના જમાના અને પાછળ તમે ફેર જુઓ તો સ્ટીયરિંગ સિસ્ટમ છે એમાં પહેલાં આ જે વચ્ચે તમને જોઈન્ટ આપેલો છે ને, પાવર સ્ટીયરિંગ અને મેઇન સ્ટીયરિંગમાં કોલમની પછી, એ પહેલાંમાં એ ડાયરેક્ટ સ્ટ્રેટ રોડ જ દેવામાં આવતો, જોઈન્ટ દેવામાં આવતો નહીં. પણ મુસાફર અને ડ્રાઈવરની જાનહાનિ થવાની સંભાવના તેમાં જાજી રહેતી. એક્સિડન્ટ થતો એટલે જે સ્ટીયરિંગ કોલમ છે એ એક ભાગમાં હોવાને લીધે સીધો ડ્રાઈવરની છાતીમાં ઈજા કરતો. પણ હવે એમાં જોઈન્ટ આપવાના કારણે તે શું થાય છે, કંઈ પણ એવું ગંભીર અકસ્માત થાય તો એ જોઈન્ટ છે એ મિડલમાંથી કટ થઈ જાય છે અને આગળ આવી શકતો નથી. એ તમે આકૃતિમાં જોઈ શકો છો. પહેલાના રસ્તા તમે સ્ટીયરિંગ સિસ્ટમના કાર્યો અને તેના લેઆઉટ અભ્યાસ કર્યો હતો. આ સ્તરમાં તમે સ્ટીયરિંગ સિસ્ટમ વધુ શીખી શકશો, બરોબર. એટલે સ્ટીયરિંગ સિસ્ટમની તમે માહિતી આપણે આગલા ધોરણમાં અને સત્રમાં જોઈ ગયા છીએ. અહીં આપણે થોડી વિશે થોડુંક એડવાન્સ શીખવાનું છે. તો કે સ્ટીયરિંગ સિસ્ટમની આવશ્યકતાઓ જણાવવાની છે કે સ્ટીયરિંગ સિસ્ટમ શું કામ જરૂરી છે. તો સિસ્ટમની સરળ કામગીરી માટે કોઈ પણ વાહનની સ્ટીયરિંગ સિસ્ટમ નીચેની આવશ્યકતા પૂર્ણ કરતી હોવી જોઈએ. તો જે અમુક નીચે આપેલા જે એની આવશ્યકતાઓ છે એ નીચે જણાવેલી છે એ તે પૂર્ણ કરતી જ હોવી જોઈએ. તે વળાંક માટે ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ વ્હીલ પર લાગેલ પ્રયત્ન બળનો ગુણાંક વધારવું જોઈએ. એટલે શું કહે છે કે ડ્રાઈવર દ્વારા જે આપણે ડાબી અથવા જમણી બાજુ વળવા જેટલો પ્રયત્ન કરીએ એના ગુણાત્મકતામાં વધારો થવો જોઈએ. એટલે કે ઓછા પ્રયત્ન બળે સ્ટીયરિંગ સિસ્ટમ છે એ ડાબી અથવા જમણી બાજુ એની આપમેળે બદલી જવી જોઈએ. તે ચોક્કસ ડિગ્રીએ ઇરિવર્સિબલ બદલી ન શકાય તેવું હોવું જોઈએ, જેથી પૈડા પર આવતા રસ્તાની સપાટીના આંચકા ડ્રાઈવરના હાથમાં પ્રસારિત ન થાય. તે ઇરિવર્સિબલ ન હોવું જોઈએ. એટલે શું કહે કે તેના જે આંચકા છે એ વ્હીલમાં લગતા હોય. હવે વ્હીલ દ્વારા એ પાછા સ્ટીયરિંગ સુધી આવવા ન જોઈએ. તો રિવર્સિબલ હોય તો શું થશે, એના આંચકા ડ્રાઈવરના હાથમાં જશે. એટલે જેના કારણે શું થશે કે એને થાકનો અનુભવ થશે. મિકેનિઝમમાં સેલ્ફ રાઇટિંગ ઇફેક્ટ હોવી જોઈએ કે જેથી જ્યારે ડ્રાઈવર વળાંક લીધા પછી સ્ટીયરિંગ વ્હીલને મુક્ત કરે ત્યારે વ્હીલ સીધી આગળની સ્થિતિમાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે સેલ્ફ રાઇટિંગ મિકેનિઝમ એટલે શું કે માની લો કે કોઈ પણ જગ્યાએ આપણે વ્હીલને એટલે કે વાહનને ડાબી અથવા જમણી બાજુએ વળાંક લીધી છે, ત્યારબાદ આપણે પછી ફરી પાછું એને વિરુદ્ધ દિશામાં ફેરવાનું થતું નથી. એટલે કે શું, માની લો કે આપણે ડાબી બાજુ વળાંક લીધો
પછી રસ્તો સ્ટ્રેટ આવે છે તો ફરી પાછું જમણી બાજુ વળાંક લેવાનો થતું નથી. તમે સ્ટેરિંગ વ્હીલને મુક્ત કરી દો એટલે કે પછી એનામાંથી હાથ લઈ લ્યો. હવે સેલ્ફ રાઇટનિંગ એટલે શું થાય, ફરી તે પોતાની ઓરિજિનલ જગ્યા ઉપર એટલે ફરી પાછું સ્ટેરિંગ છે એ કેવું થઈ જવું જોઈએ, સ્ટ્રેટ. એટલે કે વાહનના વ્હીલ છે એ કેવા સ્ટ્રેટ થઈ જવા જોઈએ. એટલે ડાબી જમણી બાજુ આપણે વળાંક લઈએ પછી ગાડી સ્ટ્રેટ કરવા માટે ફરી આપણે એને વિરુદ્ધ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર રહેવી જોઈએ નહીં. વિદ્યાર્થી ધ્યાનમાં લેશે કે કોઈ પણ સિસ્ટમની આવશ્યકતાઓ બદલાઈ શકે છે, પરંતુ તેની પાસે અમુક પ્રકારની સરેરાશ બાબતો હોવી જોઈએ. બરોબર છે. આ તમે સ્ટેરિંગ સિસ્ટમ જોઈ શકો છો કે સ્ટેરિંગ કોલમ છે, યુનિવર્સલ જોઈન્ટ છે, રેક હાઉસિંગ આપેલું છે. બરોબર. એને આધારે આપણે શું થતું હોય છે કે વ્હીલને આપણે ડાબી અથવા જમણી બાજુએ વળાંક લઈ શકીએ છીએ. આ સ્ટેરિંગ વ્હીલ છે, ત્યાર પછી તમે જોશો સ્ટેરિંગ કોલમ છે અને ત્યાં કહેવાય પછી યુનિવર્સલ જોઈન્ટ. એટલે આપણે કોઈ પણ એંગલે બરોબર આપણે વ્હીલને ફેરવી શકીએ છીએ. અને આ યુનિટ જોઈન્ટ રેક હાઉસિંગનું વચ્ચે જે લિંકેજ આપી છે જેના કારણે જે રસ્તાના જર્ક જે આવે છે, શું આવે છે, રસ્તાના જર્ક એ આપણી સુધી એટલે કે ડ્રાઈવર સુધી પહોંચતા નથી. અહીં છે તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિક સ્ટેરિંગ સિસ્ટમ આપેલી છે. શું આપેલું છે? હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ આપેલું છે. બરાબર. રિલીફ વાલ આપેલો છે, સ્ટેરિંગ પંપ આપેલા છે, મોટર છે, સ્ટેરિંગ કંટ્રોલ યુનિટ આપેલું છે અને સ્ટેરિંગ રોડ આપેલું છે. રેક એન્ડ પિનિયનનું સ્ટેરિંગ આપેલું છે અને હાઇડ્રોલિક પાવર આપેલું છે. હાઇડ્રોલિક પાવર કેમ ઇફેક્ટ કરે? તમે એક બાજુ વળાંક વળો એટલે એ બાજુથી એમાં પ્રેશર થશે અને બીજી બાજુ શું થશે, એમાંથી પ્રેશર રિલીઝ થશે એટલે એ બાજુ વ્હીલ તમારું આપમેળે વળી જશે. ફરી પાછું સ્ટ્રેટ કરશો એટલે એ બાજુ પ્રેશર મેન્ટેન થઈ અને ગાડી તમારી કેવી સ્ટ્રેટ ચાલવાનું થશે. અહીં તમે જોઈ શકો છો કે પાવર સ્ટેરિંગ પંપ આપેલો છે, પ્રેશર ટ્યુબ આપેલી છે, પિનિયન ગિયર રેક આપેલું છે, હાઇડ્રોલિક પિસ્ટન સિસ્ટમ આપેલી છે અને ફ્યુડ લાઇન્સ આપેલી છે. આ પહેલા ડાયાગ્રામ કરતાં લાઇન ડાયાગ્રામ આપેલો છે. પહેલો કેવો છે કે ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે, દરેક વસ્તુ તમને દર્શાવેલ છે, પણ અહીંયા કેવો છે લાઇન ડાયાગ્રામ. દરેકમાં શું આપેલી હોય છે? લાઇન, જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે પાવર સ્ટેરિંગ કઈ રીતના કામ કરે છે. ત્યાર પછી જોવાના છે આપણે સ્ટેરિંગ સિસ્ટમના પ્રકાર, કે કયા કયા પ્રકારના સ્ટેરિંગ સિસ્ટમ હોય. પ્રયાસ લગાવવાના આધારે સ્ટેરિંગ સિસ્ટમ બે કેટેગરીમાં વહેંચવામાં આવેલી છે. તો કે આપણે કયા પ્રકારનો પ્રયાસ લગાડીએ છીએ તેને આધારે બે પ્રકાર પાડવામાં આપેલા છે. તો કે મિકેનિકલ લિંકેજ પ્રકાર સ્ટીયરિંગ સિસ્ટમ અને પાવર સ્ટીયરિંગ સિસ્ટમ. પહેલું કેવું છે? મિકેનિકલ લિંકેજ એટલે કેવું કે એમાં મિકેનિકલ લિંકેજ આપેલી હોય, મિકેનિકલ ઘટકો આપેલા હોય જેના દ્વારા આપણે સ્ટીયરિંગને શું કરતા હોય, મોનિટરિંગ કરતા હોય, ઓપરેટ કરતા હોય, એને મિકેનિકલ કહેવાય. જ્યારે બીજું છે પાવર સ્ટીયરિંગ. આ પ્રકારના કેટલાક મિકેનિઝમ સાથે હાઇડ્રોલિક પ્રવાહી કામગીરી માટે વાપરવામાં આવે છે. હાઇડ્રોલિક સ્ટીયરિંગ મિકેનિઝમ છે એટલે એમાં શું આપેલા હોય, ફ્લુઇડનો ઉપયોગ કરી અને એ મિકેનિઝમનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આવે છે સ્ટીયરિંગ ગિયર્સ. રસ્તાના પૈડાને થોડીક ડિગ્રી વળાંક પરિપૂર્ણ કરવા માટે ઘણી વખત સ્ટેરિંગ વ્હીલ ફરે છે. આ બધું ફક્ત સ્ટેરિંગ ગિયરના ઉપયોગ દ્વારા જ શક્ય છે. સ્ટેરિંગ ગિયર મુખ્ય બે કાર્યો કરે છે. એટલે શું કહે છે કે જ્યારે આપણે અમુક ડિગ્રી ઉપર એટલે કોણ ઉપર વળાંક લેતા હોય તેને પરિપૂર્ણ કરવા માટે શું સ્ટીયરિંગ વ્હીલ ફેરવે છે. પણ આ બધું ક્યારે થાય છે કે સ્ટીયરિંગ ગિયર્સ આપેલા હોય વાહન પ્રકારના, એના આધારે આ બધું થતું હોય. હવે તેના ફક્ત મુખ્ય બે કાર્યો છે. તો કે સ્ટીયરિંગ વ્હીલની રોટરી ગતિને ડ્રેગ લિંકની રેસિપ્રોકેટિંગ ગતિમાં પરિવર્તન કરવું. શું કહે છે? વ્હીલની જે રોટરી ગતિ છે એને ડ્રેગ લિંકની મદદથી રેસિપ્રોકેટિંગમાં એને મોશનમાં ફેરવી નાખવું. સ્ટીયરિંગ વ્હીલ પર લાગેલા નાના પ્રયત્નોને ડ્રેગ લિંક ઘણા ગુણાકારમાં બળ તરીકે સહાય કરે છે. ડ્રેગ લિંકની મદદથી શું થાય છે કે આપણે ઓછો પ્રયત્ન લગાડીએ જેનું પરિણામ આપણને વધારે જોવા મળે છે. ત્યાર પછી આવે છે સ્ટીયરિંગ ગિયરના પ્રકાર. હવે શું આવે છે? સ્ટીયરિંગ ગિયરના પ્રકાર. તમે આપણે એના બે કાર્યો હતા એ જોયા છે. હવે સ્ટીયરિંગ ગિયરના બે પ્રકાર પડ્યા છે એ આપણે જોઈશું. ઉપરોક્ત બે જોબ્સ કરવા માટે વિવિધ પ્રકારની સ્ટીયરિંગ ગિયર સ્ટીયરિંગ સિસ્ટમ ઓટોમોબાઈલમાં લગાડવામાં આવેલી હોય છે. ઉપરોક્ત બે આપણને જે એના કાર્યો કીધા એને આધારે શું થતું હોય કે એના પ્રકાર અલગ અલગ પાડવામાં આવ્યા છે.
ઉપરોક્ત જોબ્સ કરવા માટે વિવિધ પ્રકારના સ્ટીયરિંગ ગિયરની સિસ્ટમ ઓટોમોબાઈલમાં લગાડવામાં આવે છે. તેની વચ્ચે મહત્વપૂર્ણ અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી સિસ્ટમો જે નીચે મુજબ છે. બરોબર, એ સિસ્ટમ કઈ કઈ છે આપણે જોશું. વર્મ અને વર્મ વ્હીલ પ્રકારના સ્ટીયરિંગ ગિયર્સ કેવા કીધા? આ એક ગિયરનો પ્રકાર છે વર્મ અને વર્મ ગિયર. એમાં છે ત્રાંસા પ્રકારના થ્રેડ હોય, આટા હોય, એની ઉપર બીજું વર્મ વ્હીલ આપેલું હોય. પહેલાની ઓસ્ટિન નાની કાર જેવા વર્મ અને વર્મ સેક્ટર પ્રકારના સ્ટીયરિંગ ગિયર ઉપર જૂના જમાનામાં પહેલા આવતું ને એક ઓસ્ટિન કારમાં આ પ્રકારના સ્ટીયરિંગ ગિયર આવતા. હવે સ્વરાજ મઝદાની માફક વર્મ અને નટ પ્રકારના સ્ટીયરિંગ, સ્વરાજ મઝદા છે એમાં માફક વર્મ અને નટ પ્રકારના સ્ટીયરિંગ ગિયરનો ઉપયોગ થાય છે. ટીએન પ્રીમિયમ પદ્મિની SIN ડીઝલ કાર, ડીજે સિરીઝમાં જીપ્સી વપરાતા વર્મ અને રોલર પ્રકારના સ્ટીયરિંગ ગિયર હતા. આજે અલગ અલગ પ્રકારની જે કંપની અને મોડેલના નામ છે એમાં વર્મ અને રોલર પ્રકારના સ્ટીયરિંગ ગિયરમાં તમારે આ જોવા મળતા. ત્યાર પછી ટાટા 120, ટાટા 1210 ડોઝ, ફોર્ગો 89, M4, ઓમની આઈશર 10.70, ટાટા 407, ટેમ્પો, XL4 પિકઅપ ટ્રક જેવી રીસર્ક્યુલેટિંગમાં આ દરેક ગાડીમાં દર્શાવેલ સ્ટીયરિંગ ગિયર્સનો ઉપયોગ થતો. ફોર્ડ MS-16 સીડ ટ્રક મોર્ગન પ્લસ 8 ની જેમ વર્મ અને પેગ અથવા કેમ પ્રકારના સ્ટીયરિંગ ગિયરનો ઉપયોગ જોવા મળતો. અલગ અલગ ગાડી છે એના મોડેલ નંબર અહીં આપેલા છે. મારુતિ 800 MS ડીઝલ સ્ટાન્ડર્ડ, હેરાલ્ડ માર્ક 3, ક્રિસ્લર આઇસલર કાર UK, SC સ્પોર્ટ કાર UK, સિઓલ, ફિયાટ, યુનો, ઝેન, ટેરિયોમાં વપરાતા રેક એન્ડ પિનિયન ટાઈપ સ્ટીયરિંગ ગિયર હતા. એટલે અલગ અલગ પ્રકારના સ્ટીયરિંગ ગિયર છે એમાં અલગ અલગ ગિયરના ઉપયોગ થતા. વર્મ હતા, રેક એન્ડ પિનિયન હતા. આ એ લોકોની જરૂરિયાત મુજબ આ લોકો એના ગિયરનો ઉપયોગ કરતા. ઉપરના મોટાભાગના પ્રકારોમાં વર્મ એ મૂળભૂત ઘટક છે જેનો ઉપયોગ વ્હીલ સેન્ટર અથવા નટ વગેરે સાથે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોયું કે આ ઓટોમોબાઈલ સેક્ટરમાં સ્ટીયરિંગ સિસ્ટમમાં સૌથી વધારે વપરાતું હોય તો એ કેવું છે? વર્મ અને વર્મ વ્હીલ, જેનો મૂળ આધાર છે, જેના દ્વારા અહીં આપણે આ સેશન હતું જે 9 સ્ટીયરિંગ એમાં આપણે જોયું. તેમાં કઈ કઈ સિસ્ટમો મુખ્ય કીધું તો કે સ્ટીયરિંગ લિંકેજ હતી. બરાબર, એના મુખ્ય 2 કાર્ય કીધા કે એને અમુક કોણીય દિશામાં આપણે વ્હીલને લેવાનો હોય તો પાછું એ ઓટોમેટિક એની પોઝિશનમાં આવી જાય અને ઓછા પ્રયત્ન બળે આપણે વધારે ગુણાંક એટલે કે ફરી પાછું એ આપણે ઓરિજિનલ પોઝિશનમાં લાવી દઈ અને સહેજ એવું મુવમેન્ટથી આપણને મોટો વળાંક લઈ શકીએ. એ આ સ્ટીયરિંગ સિસ્ટમના મુખ્ય હેતુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ સત્રમાં આપણે સ્ટીયરિંગ સિસ્ટમ વિશે અભ્યાસ કર્યો. આશા છે કે તમને આ સત્રમાં આનંદ આવ્યો હશે. તો ફરી પાછા મળીશું એક નવા સત્રના ઓનલાઈન ક્લાસીસમાં. ત્યાં સુધી નમસ્કાર.